રાપરમાં મોટી દુર્ઘટના ટળી। એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ગાડી સામે અચાનક નંદી આવી ચડ્યો। સ્ટોરી રિપોર્ટ બાય સુરજ લુહાર, રાપર। નમસ્કાર મિત્રો, હું સુરેશભાઈ મકવાણા, એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ। મિત્રો, રાપર તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર સાહેબ શ્રી એચ.બી. વાઘેલા સાહેબ જ્યારે રાપરની એક શાળામાંથી ગુણોત્સવનો કાર્યક્રમ પૂર્ણ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રાપરની અંદર જ નવાપરા મધ્યે એક અડકાયા આખલા દ્વારા તેમને અડફેટે તેમની ગાડીને અડફેટે લેતા મામલતદાર સાહેબ શ્રી મોતના મુખમાં જતા જતા અટકી ગયા। ભગવાન એમને 100 વર્ષના કરે, ખૂબ લાંબુ દીર્ઘાયુષ્ય આપે। પરંતુ કહેવાનું મારું તાત્પર્ય એટલું છે કે જો રાપરની અંદર એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ જો સુરક્ષામાં ના હોય તો સામાન્ય જનતાની તો ક્યાં વાત કરવી। એટલે અવારનવાર આ આખલાઓ દ્વારા, આવા નંદીઓ દ્વારા વારંવાર રાપર શહેરની જનતાના જીવો ગયા છે, એનો ભોગ રાપર શહેરની જનતા બની છે। તેમજ અનેક નુકસાનો, આર્થિક નુકસાનો પણ આ આખલાઓ દ્વારા કરવામાં આવ્યા છે। માનહાનિ પણ થઈ છે, અનેક લોકોના જીવ ગયા છે, અનેક લોકોને પાટાપિંડી કરવાના પણ વારા આવ્યા છે। પરંતુ તેમ છતાં રાપર નગરપાલિકાનું તંત્ર એટલું આંધળું, બહેરું અને મૂંગું છે કે ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યો છે। હું રાપર નગરપાલિકાના જે કાઉન્સિલરો ચૂંટાયા છે એમને કહેવા માંગુ છું કે જે તે વખતે તો આ લોકો એવું કહેતા હતા, રાપર નગરપાલિકાના તંત્રના લોકો, ચીફ ઓફિસર સાહેબને તમામ, કે અમારી મતલબ હાલે અત્યારે વહીવટી માળખું છે એટલે વહીવટી માળખામાં ઉપરથી ગ્રાન્ટ કે કોઈ પણ વસ્તુ આવતી નથી। હું આપ કાઉન્સિલરો અને તેમજ આપ સૌ ભારતીય જનતા પાર્ટીની બોડીને કહેવા માંગુ છું કે હાલે તો રાપરની અંદર ભારતીય જનતા પાર્ટી, રાપર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની એક બોડી છે, તેમજ આપણા ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે, આપણે રાજ્યની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। તો હવે તમને કામ કરવામાં કયા ગ્રહો નડે છે? એટલે હું આપ સૌને કહેવા માંગુ છું કે ખરેખર માનવતાની દ્રષ્ટિએ આપને લોકોને આપને ચૂંટી અને પ્રજાએ એક એવો વિશ્વાસ છે કે તમે અમારા કામ કરશો, એવા વિશ્વાસ સાથે જ્યારે તમને રાપર નગરપાલિકાની બોડીમાં ચૂંટીને કાઉન્સિલરો બનાવ્યા છે ત્યારે આપની પણ એક જવાબદારી એટલી બને છે કે રાપરની સમસ્યાઓ જે છે તેનો અંત લાવીએ। ન હોય આપને પણ હું કહું છું કે ભલે હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હું, પરંતુ આવા જ્યારે જાહેર શહેરની કોઈ પણ જાહેર રીતની જ્યારે પણ કોઈ કામગીરીનો જ્યારે પણ મને એક સહભાગી બનવાનો મોકો આપશો ત્યારે હું ચોક્કસપણે બનીશ। અને હું આપને કહેવા માંગુ છું કે ખરેખર પબ્લિકે તમને ચૂંટીને મૂક્યા છે તો પબ્લિકના કામ કરો, અને માત્ર નહીં કે કઠપૂતળી જેમ ભારતીય જનતા પાર્ટીની જ્યારે કઠપૂતળીની જેમ નચાવે એમ નાચવાનું। પ્રજાએ આપણને ચૂંટ્યા છે તો પ્રજાએ આપણને કામ કરવા માટે ચૂંટ્યા છે। એટલે ખરેખર આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે નંદીશાળા બનાવો, અથવા તો રાપરની જેટલી નગરપાલિકા કે જે રાપર શહેરની અંદર જે નગરપાલિકાના વાડા છે, અથવા તો જે રાપર તાલુકાની પાંજરાપોળ છે, જેઓ સબસિડી મેળવે છે તેમને 2, 5 કે 10 આખલાઓ જે નંદી પૂરવા માટે આપ એને આહવાન કરો, એને લેટર પેડ ઉપર એને તમે આખલાઓને ટેગ લગાવી અને એને મૂકવામાં આવે એવી આપ સૌને વિનંતી કરી છું। આ બાબતે તંત્ર પણ જાગે, મામલતદાર સ્ટાફ પણ જાગે, નગરપાલિકા તંત્ર પણ જાગે, ધારાસભ્ય ને પણ એક વિનંતી છે કે ખરેખર લોકો માટે આ એક સમસ્યા છે અને આ સમસ્યા આપ નિવારો એવી આપ સૌ પાસે એક અપેક્ષા રાખી છે। અસ્તુ, ભારત માતા કી જય। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।